નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે કેટલું મહત્વનું છે એ જણાવવું તો મારે લગભગ જરૂરી નથી, પણ એનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે? માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 3B એટલે કે રાઇટ ધ પ્લેસ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દો જે છે દર્શાવવાના છે કે કઈ કઈ જગ્યાએ આવે. તો ચાલો એ પ્રશ્નને સોલ્વ કરીએ. આની આગળના બધા પ્રશ્નો, જી હા, પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, એ આ બધા પ્રશ્નો જે છે આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા, કાંઈ વાંધો નહીં, એ વિડીયોઝની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એમાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3B. શું કહે છે પ્રશ્ન? કે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ? નીચેના વાક્યો તમે ક્યાં સાંભળો છો એ લખો. બરોબર. રાઇટ ધ પ્લેસીસ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી તમે લખી શકો કે કઈ કઈ જગ્યાએ તમે આ શબ્દો સાંભળો છો. ચાલો જોઈએ. જો હોટલ છે, એરપોર્ટ છે, પોસ્ટ ઓફિસ છે, બેંક છે, સ્કૂલ છે, માર્કેટ છે, ગાર્ડન છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ છે, ઝૂ છે, લાઇબ્રેરી છે અને હોસ્પિટલ છે. તો આ અલગ અલગ જગ્યાઓ છે. હોટલ, એરપોર્ટ આપણને ખબર છે, પોસ્ટ ઓફિસ જ્યાં ટપાલ વ્યવહાર થાય, બેંક, સ્કૂલ, માર્કેટ એટલે કે બજાર, ગાર્ડન એટલે કે બગીચો, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય અને હોસ્પિટલ તો આપણને ખ્યાલ જ છે. તો આવા બધા જગ્યાઓ આપી છે. હવે કયું વાક્ય કઈ જગ્યાએ બોલાય? જો વાક્ય, વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન? સ્ટોરી બુક સેક્શન ક્યાં આવ્યું? સ્ટોરી બુક તો લાઇબ્રેરીમાં હોય. હા, ચલો. પ્લીઝ કોલ ધ ડોક્ટર સૂન. ડોક્ટરને જલ્દી બોલાવો, ડોક્ટરને બોલાવો. હોસ્પિટલ છે. ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4. ગુજરાત એક્સપ્રેસ 4 નંબરના પ્લેટફોર્મ પર આવશે. રેલવે સ્ટેશન છે. કેન આઈ હેવ અ 2 રૂપી સ્ટેમ્પ? કે શું મને 2 રૂપિયાની સ્ટેમ્પ પડશે? સ્ટેમ્પ, સ્ટેમ્પ પોસ્ટ ઓફિસમાં આવે. હાઉ કેન આઈ ઓપન એન એકાઉન્ટ હિયર? ઓપન કઈ રીતે કરાવવું એકાઉન્ટ? તો એકાઉન્ટ ક્યાં ઓપન કરાવવાનું હોય? બેંકમાં કરવાનું. વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ? પ્રિન્સિપલની ઓફિસ ક્યાં હોય? સ્કૂલમાં હોય. ત્યારબાદ ચાલ, વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન? કે કઈ રૂમમાં મિસ્ટર મોદી રોકાણા છે? રૂમ હોટલમાં હોય. ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ? બસ સ્ટેશન, બસ સ્ટોપ. ચાલો. પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજીસ? પાંજરાઓની નજીક જવું નહીં. અને પાંજરાઓ હોય ક્યાં? તો કે ઝૂમાં. હાઉ મચ ફોર 1 ડઝન બનાના? 1 ડઝન બનાનાના કેટલા? તો આ છે બજાર, માર્કેટ. પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ? ફૂલ છોડ તોડવા નહીં. તો ગાર્ડનની વાત છે. ફ્લાઇટ IC246 ઇઝ ડિલેડ બાય 1 hour. ફ્લાઇટ એટલે વિમાન થાય ને. તો વિમાન ક્યાં હોય? એરપોર્ટમાં હોય. જો બોલો, આવી રીતે ખાલી એને વાંચવાનું કે કયા પ્રકારનું વાક્ય છે, કયા કયા પ્રકારના શબ્દો વપરાણા છે, અને જોઈ લેવાનું. આરામથી તમે જવાબ આપી શકશો. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે ખુશીના સમાચાર. શું? ધોરણ 7નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટની PDF તમને તદ્દન ફ્રી મળી શકે છે. કઈ રીતે? આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવમાંથી તમને આ વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF તદ્દન ફ્રીમાં છે. અને જો તમે ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો તમને કેટલાય અઢળક ફાયદા થવાના છે. કયા ફાયદા? જો તમે ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચમાં રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને એના સોલ્યુશન તદ્દન ફ્રી મળશે. દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તૈયાર કરેલું, અમારા દ્વારા તૈયાર કરેલું અસાઇનમેન્ટ તદ્દન ફ્રી મળશે. વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ પણ તદ્દન ફ્રી તો છે જ તેને. સાથે 8મા ધોરણમાં શું ફાયદો? તો 8મા ધોરણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને સોલ્વ કરવામાં આવશે. એ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. સાથે બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળશે. બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળશે. યુનિટ ટેસ્ટ લેવાશે, જેનાથી તમારી જે છે મેમરી પાવર સ્ટ્રોંગ થાય. અને બીજું ઘણું બધું મળવા પાત્ર છે.
આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કાંઈ નહીં પણ આપણા એપ્લિકેશનની મુલાકાત તો લેતા જજો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં છે, અથવા તમે ડાયરેક્ટ પ્લે સ્ટોર ઉપર ઓશન જ્ઞાન લાઈવ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. ઓકે, હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 7ની બધી જ અપડેટ્સ જે છે અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 3નો બી ભાગ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 3C નો અભ્યાસ કરીશું. વિડીયોમાં બનેલા રહેજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબી ગુજરાત. અને હા, ચેનલમાં જો હજી જોડાણ નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પરિવારમાં જોડાયેલા હશો તો પરિવારમાં જોડાયેલા રહેવાનો ફાયદો પણ મળશે. ઓકે, તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે સમય, ચાલો ફટાફટ જશે સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે, સરસ.